हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સુરતમાં એકદમ યુનિક સ્ટાઇલની આ ભેળની રેસિપી, જે બહુ જ ઝટપટ બની જાય છે અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય છે। અને જો તમે ક્યારેય પણ આ ભેળ ના ખાધી હોય તો એકવાર આ રેસિપી જરૂરથી જોજો અને ટ્રાય પણ કરજો। એકદમ ઝટપટ પણ બની જશે અને તમને બહુ જ પસંદ આવશે। તો રેસિપી એકવાર પૂરેપૂરી જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો આ ભેળ બનાવવા માટે અહીંયા આપણે એકદમ ચટપટું અને ટેસ્ટી એવું પાણી રેડી કરવાનું હોય છે। તો એક સ્પેશિયલ ચટણી જ આ ભેળની મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, મેઇન જાન છે આ ભેળ માટે। તો મેં અહીંયા લીધા છે 5 થી 6 તીખી મરચી, ધાણા, થોડી લસણની કળીઓ અને 2 લીંબુ। તો હવે આપણે એ મિક્સર જારની અંદર એડ કરીશું બધી વસ્તુ સરસ રીતે વોશ કરીને। તો ધાણાનો જે બંચ છે એને પણ મેં સરસ એવો ધોઈને મિક્સર જારની અંદર એડ કરી દીધો છે। ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું જે તીખી મરચીઓ આપણે લીધી છે તે, અને ત્યારબાદ જે લસણની કળીઓ હતી એ એડ કરી દેવાની છે। આની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। ત્યારબાદ જે આપણે આદું મેં તમને અહીંયા જણાવ્યું નહોતું, આદુનું પણ નાનો એવો ટુકડો અહીંયા એડ કરીશું। અને ત્યારબાદ જે 2 લીંબુ લીધા હતા એનો રસ આપણે એડ કરી દેવાનો છે। લીંબુથી જે પાણીનો મતલબ કે જે ચટણીનો કલર છે એ બહુ સરસ એવો આવે છે, સાથે સાથે એ ચટણીમાં સરસ એવી ખટાશ પૂરી પાડે છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અત્યારે મીઠું આપણે માપસરનું એડ કરીશું, ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે વધારે ઓછું કરીશું। તો હલકું એને ગ્રાઇન્ડ કરીશું, મતલબ કે સરસ એવું હલકું પીસીશું। અને ત્યારબાદ આપણે એની અંદર જરૂરિયાત પ્રમાણે ઠંડુ પાણી એડ કરીશું, જેથી કરીને કલર સારો એવો આવે। તો હવે આપણે એને એકદમ સરસ સ્મૂથ પીસી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે ચટણીનો। જે લીંબુ આપણે એડ કર્યા હતા એનાથી જ આ કલર ખૂબ જ સરસ આવે છે। તો લીંબુ જે છે એ સરસ એવો કલર સાથે સ્વાદ પણ પૂરો પાડે છે। તો અહીંયા તમે આ વસ્તુ ગાળીને પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા વગર ગાળીએ જ એડ કર્યું છે, એનાથી ખૂબ જ સારો સ્વાદ આવશે। અને હા, તમે અહીંયા તીખી ચટણી થોડી અલગથી પણ રાખી શકો છો, તીખાશ ઓછા વધુ કરવા માટે। પણ અમે અહીંયા અલગથી નથી રાખતા, કારણ કે જે પ્રમાણેનો ટેસ્ટ મને જોઈએ છે મેં અહીંયા પાણીમાં જ રેડી કરી દીધો છે। તો તમારે જે રીતનું પાણી, મતલબ કે જે રીતનું પાણી તીખું મોળું રાખવું હોય અને સાથે જ તીખી ચટણી અલગથી રાખવી હોય તો પણ તમે કરી શકો છો। તો અહીંયા મેં બીજું પાણી પણ એડ કરી રહીશ અને એને ટેસ્ટ કરીને એની અંદર મીઠાનું પ્રમાણ પણ બેલેન્સ કરી દેવાનું છે આપણે। તો હવે અહીંયા જે આપણે મીઠું એડ કરી દીધું છે, સાથે સાથે થોડો સંચળ પાવડર પણ એડ કરીશું, કારણ કે સંચળનો ખૂબ જ સારો એવો સ્વાદ આવશે। તો આ રીતનું આ પાણીની જરૂર હોય છે આ ભેળ માટે। તો મેં જરા ટેસ્ટ કરી લીધું, એકદમ પરફેક્ટ એવું આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે, કોઈ પણ જાતનો કલર એડ કર્યા વગર એકદમ નેચરલ કલરથી। તો અહીંયા આપણે મમરા લીધા છે ભેળ માટે, જે પાણી રેડી કર્યું હતું એ, ખમણ લીધા છે, બાફેલા ચણા અને ચણાની જે તીખી દાળ આવે છે તે, અને સેવ અને થોડા ડુંગળી ઝીણી કટ કરેલી લીધી છે। તો હવે અહીંયા આપણે ભેળને અસેમ્બલ કરીશું। તો માત્ર એક જ વસ્તુ રેડી કરી હતી, બાકી બધું ખમણ રેડીમેડ મળે છે અને ચણા આપણે બાફી લઈશું, સેવ પણ રેડીમેડ મળે છે અને જે આપણે તીખી દાળ છે એ પણ રેડીમેડ મળે છે। તો અહીંયા 2 થી 3 મુઠ્ઠી જેટલા મેં મમરા લઈ લીધા છે। 1 થી 1.5 ખમણના ટુકડાને આવી રીતે સરસ ચૂરો કરીને લઈ લેવાનો છે। તો આવી રીતે હલકો હલકો ચૂરો કરી દેવાનો, બહુ જ સરસ લાગે છે આ ભેળ, એકવાર તમે ટ્રાય કરજો। એકદમ સિમ્પલ છે અને એકદમ યુનિક છે, પણ હા, સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમે એકવાર ક્યારે પણ આને સુરતમાં હો અને ટેસ્ટ કરી હોય તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે। તમને એનો ટેસ્ટ આ રીતે મળી જ જશે। તો મેં અહીંયા થોડા બાફેલા ચણા એડ કરી દીધા, ડુંગળી એડ કરી દેવાની છે હલકી, જેટલી તમને ભાવતી હોય એ પ્રમાણે। ત્યારબાદ જે આપણે પાણી રેડી કર્યું છે એ એડ કરીશું। મેં ફરીવાર કહું કે જો તમે તીખું પાણી તમને જોઈતા પ્રમાણમાં એડ કરો, અથવા તો તમે મોળું રાખતા હોય તો તીખી ચટણી અલગથી પણ રાખી શકો છો। તો હવે અહીંયા જોઈતા પ્રમાણમાં પાણી આપણે એડ કરીશું। આ ભેળ જે છે એ થોડી પાણી જેવી જ હોય છે, મતલબ કે એનો રસ્સા જેવી હોય છે। તો અહીંયા બહુ જ સરસ એવું પાણીનું પ્રમાણ રાખવાનું, બહુ જ સરસ એવો ટેસ્ટ આવે।
ત્યારબાદ આપણે જે તીખી ચણાની દાળ જે છે એ લીધી એ એડ કરી દઈશું અને જે સેવ આપણે રાખી છે એ ઉપરથી એડ કરી દઈશું. આપણી જે ભેળ જે છે એકદમ તૈયાર છે અને મિક્સ કરીને તમે એકદમ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવી લાગે છે, એકદમ સિમ્પલ અને યુનિક છે અને એકદમ કોઈ તામઝામ નથી આમાં, પણ બહુ જ સરસ અને ટેસ્ટી છે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં કહેજો કે તમને કેવી લાગી. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી અને સિમ્પલ રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.